તો અહીંયા અર્થનો હેતુ કામ નથી, પણ આપણે અર્થ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે કામનાઓની પૂર્તિમાં એ ધનનો સંચય, એ ધનનો વ્યય કરીએ છીએ. વાપરવાનું મજા કરવા માટે, ઉપયોગ કરવાનો આપણા સુખ માટે. પણ જો એ ધનને થોડું પણ એને ધર્મની અંદર નહીં વાપરીએ તો એ જ ધન એક દિવસ એવો આવશે કે મારા ને તમારા દુઃખનું કારણ બનશે. એટલે અર્થ છે ને એનો હેતુ ધર્મ છે. અને એટલે કહ્યું કે ધનાદ ધર્મમ તત સુખમ. જે ધન વડે કરીને ધર્મ થયો હશે ને એ જ ધનથી પરિવાર અને આવતી પેઢીઓ સુખી થશે. બાકી બચાવું 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 કરી કરી અને ભેગું કરી અને જે દિવંગત થઈ જશે, એની સંપત્તિ પછી પોતે લોભ કર્યો ને એની સંપત્તિ પાછળવાળા પણ સારી રીતે વાપરી નથી શક્યા. આવા અનેક ઉદાહરણો મારી સામે છે, મેં જોયા છે. હાથે કરો એ જ સાથે આવે. આપણે કહીએ ને હાથે કરેલા અહીં વાગે, એમ હાથે કરેલું સાથે આવે. હાથે એ સાથે, પાછળ વાળાને કઈ ભરોસો નહીં. એટલે ભગવાને કંઈક આપી અને યોગ્યતા મને તમને આપી હોય, પોતાના અંતઃકરણમાં યોગ્ય આપને માની અને કંઈક સુખ આપ્યું હોય તો એ સુખમાંથી થોડું થોડું વેચવાનું, વેચીને ભોગવવાનું. અને વહેંચીને જે ખાય છે ને એને ત્યાં કોઈ દિવસ ખૂટતું નથી. એની આ પેઢી, આવતી પેઢી, ઓલી પેઢી, પેઢીઓ તરી જાય છે. આપણે કહીએ ને રામે દીધો છે રૂડો રોટલો, કોઈને ખવડાવીને ખાવ. ટુકડો ન્યા હરી ઢુકડો. કંઈક આપ્યું હોય ને તો બીજાને આપવામાં ડરવાનું. કારણ કે આપકી કૃપા છે મેરે સબ કામ હો રહે. તમારી કૃપાથી થયું છે તો કંઈક તમે તમારા મનની અંદર પ્રભુને કહીએ સામે બિરાજમાન છે. વિચાર્યું હશે ને કે આ ક્યાંક વાપરે એવો છે. અને મેં કહ્યું એમ ભેગું કરી કરીને વયા જઈએ. પાછળની પેઢી ક્યાં વાપરે, શેમાં વાપરે ખબર નથી. એના કરતા કંઈક સંસ્કાર, કંઈક સંસ્કૃતિ આપતા જઈએ તો ગમે ત્યાં એનું કલ્યાણનો માર્ગ શોધી લેશે. બચે એનું જ છે. પણ મેં કીધું પેટમાં ન ખાય અને બચાવ્યું ભેગું કરીને પૂંજી ભેગી કરીને પછી ચાલ્યો જાય. કમાઈ એમાંથી પોતાના સુખ માટે, નિજ સુખ માટે કંઈક ધર્મ માર્ગની અંદર વાપરવું. તો અર્થનો હેતુ છે ધર્મ.